ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। આપણે થઈ ગયા હતા કમ્પ્લીટ ને આપણે સવારમાં કરી લીધા ભગવાનના દર્શન। કીધું ભગવાન બધેનું ધ્યાન રાખજો ને દિવસ બહુ મસ્ત જાય એવું કરજો, બસ બીજું કાંઈ નહીં, ધ્યાન રાખજો। પછી આપણે ભગવાનના કરી લીધા દર્શન ને આપણે નીકળી ગયા ભેસાણ પ્રતિકભાઈને લેવા। પછી પ્રતિકભાઈને કીધું મને લાગે ઠંડી ને તમે આખો ગાડી કીધું, આપણે તો ગાડી હાંકી નહીં ને આપણે બેસી ગયા પાછળ ને પ્રતિકભાઈ હાંકી ગાડી। મિત્રો આપણે ભેસાણથી નીકળી ગયા હતા જવા માટે અને અમે જલવાના હતા ખંભાળિયા રોડે, એટલે અમે જયેલા હતા ખંભાળિયા રોડ ઉપર ને પછી કીધું ખંભાળિયાથી દેવકી થઈને વહી જઈશું આપણે જેતપુર। પછી કીધું આપણે તો આપણો સીન લેવો જ પડે મિત્રો ને આપણે તો લેવાનું ચાલે કરી દીધું આપણો સીન। પછી કીધું આપણે કેવા મસ્ત લાગી હી, એમાં કાંઈ ન ઘટે, સાચી વાત ને મિત્રો। પછી આપણે તો આપણો સીન લેવા માંડ્યા, ટોપી બોપી પહેરીને આપણે તો બેસી ગયા હતા ગાડીમાં કીધું, અને પ્રતિકભાઈ હાંકતા હતા ગાડી ને હું તો બેઠો હતો પાછળ ને પછી આપણે લીધો ભેંસુનો સીન। જો મિત્રો આમ ભેંસું હાલી આવે હે એ તારે જોઈ ડખા બખા કરતી હાલી આવો જો। પછી અમે પાછા નીકળી ગયા જવા માટે। પછી અમે તો પુકુભાઈ એવા વિજયભાઈ પાસે મિત્રો, ત્યાં વિજયભાઈ અમારી વાટ જોતા હતા, અમે પૂકી ગયા વિજયભાઈ પાસે। જો વિજયભાઈ ઉભા, આપણે આવી ગયા છે વિજયભાઈ પાસે। આની લાયક કોઈ છોકરી હોય કેવડાવજો। પછી તો વિજયભાઈ ગયા છૂટે છૂટ હો મિત્રો, અને અમે પૂગી ગયા જેતપુર ને અમારે હાલવાનું હતું કેનાલે, કેમ કે મિત્રો વાં હોય છે આપણે ટ્રાફિક ને ટ્રાફિકમાં કીધું આજ નથી ચાલવું, આપણે જવું છે ફટાફટ ને અમે મિત્રો આવેલા હતા કેનાલે આજ। અને જો અહીંયા કાંઈ ટ્રાફિક બાફિક નડે નહીં ને હાવ રોડ ખાલી હોય ને ગાડી આંકવાની આવે મજા, અને ગાયગા પૂગી જાય એટલે મજા જ આવે। અને જો આ કે રોડે મસ્ત બની ગયો, એમાં કાંઈ ઘટે ને કે પહેલાં ખાડા ખાડા હતા, હવે રોડે મસ્ત બની ગયો એટલે અમે તો આયલા જ કેનાલ પાસે કીધું ને જોતા જાય કેનાલ કેટલી ભરી છે ને શું છે। પછી તો અમે તો કેનાલ હાંકી ગયા મિત્રો, અમે પૂગી ગયા બસ સ્ટેન્ડ પાસે, અને ત્યાં તો રિક્ષાવાળા ભાઈ જોતા રે માલ સામાન લઈને જતા હતા એનો કામનો, 2 જણા બેઠા હતા ને એક ભાઈ હાંકતા હતા, પણ એ જો એ તારે સાઈડું કાપી જો કાંઈ ઘટે નહીં એમાં જો એને આ ભાઈને અમારી સાઈડ કાપી હતી। અમે કીધું અમને જવા દે વાલા। પછી અમે તો હાંકી ગયા પાછળ રિક્ષાની પાછળ, તો રિક્ષાવાળો સાઈડ જ કાપી જાય જો બધેની, એ બસવાળાની કાપી જાય જો। પછી અમે કીધું અમને જવા દેજે કલેજા, પછી અમે એની પાછળ જવા દીધી ને અમે કીધું હવે અમને તો તારી સાઈડ કાપવા દે। અમે પછી એની સાઈડ કાપીને અમે મિત્રો નીકળી ગયા, કીધું ન કે એની પાછળ થોડી એકે કરાય ધીરે ધીરે। પછી અમે નીકળી ગયા। પછી મારા મિત્રો થોડુંક કામ ગાડી, એટલે આપણે તો પૂગી ગયા આપણી ગાડી લઈને એના દવાખાને, એને દવાખાનામાં તો અત્યારે તો બહુ જાજા છે જો સાધન સામગ્રી, અને આ ભાઈ મીંડા તો આપણી ગાડીને હરખી કરવા કાંઈ તો કે તારી ગાડીને કરી નાખો મસ્તીને, એમાં કાંઈ ઘટે નહીં। મેં કીધું બીજું કાંઈ નથી કરવાનું, ખાલી તમે એને હે ને ટાંગો બદલાઈ દો ટાંગો, એટલે એ ભાગવા માંડે કે આ વાંધો ન ટાંગો જ બદલી દઉં। મેં કહ્યું એમ કરો ટાંગો બદલી દો, એટલે મેં કીધું ગાડી મારી કીધું ઉડે જ જેમાં કાંઈ ન ઘટે કે વાંધો રાવો કરી દો। પછી એ ભાઈ તો મીંડા ટાંગો ખોલવા ને ફીટ કરવા, તારે જમ બમ પકડી તો ભાઈ મીંડા હતા ગાડી હરખી કરવા। મેં કરજો ફટાફટ કરજો કે હા કરી જ દઉં, તો એ ભાઈ કરી હોતી દીધી લે ફટાફટનું કીધું તો। પછી તો એ ભાઈ હવા મીઠાતા ભરવા ને પાણી બાણી નાખતા હતા, મેં કીધું પાણી કાં નાખો એ કે એને થોડુંક પાણી પાય તો કે ટાંકો થોડો ખારો રહીને કે દવા કહેવાય એની। મેં કીધું એવું છે, કીધું નાખો કીધું કમ્પ્લીટ થઈ જવું જોઈએ કે કરી દીધું કમ્પ્લીટ ભાઈ, તો સારું કીધું નહીં ભાઈ કરી દીધી આપણી ગાડી કમ્પ્લીટ હો મિત્રો। પછી આપણે તો આપણી જમકુને લઈને નીકળી ગયા હતા રોડ ઉપર। પછી હું પૂગી ગયો અમરનગર રોડે મિત્રો, કેમ કે રાત પડી ગઈ ઘડીકમાં। આપણે ક્યાં હતા ને ક્યાં પૂગી ગયા જો તમે, અમરનગર રોડે પૂગી ગયા ને આપણે હતા ઠેઠ બસ સ્ટેન્ડ પાસે ને અમરનગર રોડે પૂગી ગયા, બહુ આઘું થયું ને એટલે। પછી આપણે તો એ તારે વ્યૂ જોતા હતા બેઠા બેઠા, મજા આવતી તો મિત્રો રોડ ઉપર જો તારે ગાડી છૂટે છૂટ જાય, ફોર્ચ્યુનર આવે હે ને। પછી હું તો ઘડીક વાર ઊભો રહ્યો, મજા આવતી હતી અમરનગર રોડ ઉપર, એમાં કાંઈ ન ઘટે મિત્રો। ઘડીક વાર કીધું ઊભા રહી મજા આવે, મને તો મજા આવતી, હું ઊભો રહ્યો। પછી થોડુંક કામ પતાવીને પછી તો મિત્રો આપણે પછી ઘડીક વાર ઊભો રહ્યો મિત્રો, ને પછી કીધું હવે આપણે થોડુંક કામ પતાવી લઈએ, તો કીધું આપણે જઈ વર્ધનભાઈના મેડિકલે। અને મિત્રો આપણે પૂગી ગયા વર્ધનભાઈના મેડિકલે, વર્ધનભાઈનું ધ્યાન હતું નહીં, એના ફોનમાં મતતા હતા ને આપણે પૂગી ગયા તો વર્ધનભાઈનું ધીરે ધીરે ધ્યાન પડી ગયું, મહિના મલકાવા કે આવો અમારા વર્ધનભાઈ બેટા ટેસ્ટી આવો હે વર્ધનભાઈ કેમ છે? સારું ભાઈ। પછી આપણે ઉભા રહ્યા વર્ધનભાઈને આવી ગયા પેશન્ટ દવા લેવાનું, વર્ધનભાઈ એને સમજાવવા માંડ્યા દવાનું। મેં કીધું હા એ ભાઈને દવા દઈ દો તમે, કીધું હું તો ઊભો રહું કીધું ઘડીક વાર। પછી મિત્રો હું તો ત્યાં ઊભો રહ્યો ને પછી ત્યાંથી નીકળીને પછી આવી એવા ઓફિસે ને ઓફિસની પછી હું ને પ્રતિકભાઈ નીકળી ગયા હતા
ઘરે જવા માટે પછી પ્રતિકભાઈ તો તારે હાંકવા મીઠા ગાડીને હું તો પાછળ બેઠો બેઠો એ તારે વ્લોગ ઉતારતો તો કીધું હું તો વ્લોગ ઉતારું. પ્રતિકભાઈ કે ઉતાર તમ તારે. પછી હું તો એ તારે જો ટ્રાફિક મિત્રો પણ બહુ જાજુ હો એ તારે પાણી ને કીધું ગાડી બાડી ક્યાંક પડે ને કીધું પડીશું હો આપણે કે ના ના એમ નહીં પાડવું કે તું બીમાં મારી પાછળ કે મેં કીધું તો વાંધો નહીં કીધું આખો તમ તારે. હું તો પાછળ બેઠો હતો ને એ તારે કાંઈ ઘટે નહીં. પછી હવે મિત્રો હવે આપણે મળશું મોર્નિંગમાં. અને જો તમને બધાને મારા વ્લોગ ને એવું જોવું ગમતું હોય તો થોડું ઘણું લાઇક ને શેર ને કોમેન્ટ ને એવું કંઈક કરતા રહીજો મિત્રો, એટલે થોડુંક તમારો સપોર્ટ મળતો રહી તો મજા આવતી રહે. પછી આપણે મળશું મોર્નિંગ.